નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણનો ભાગ 37 એટલે ખરડાઓ. જુદા જુદા પ્રકારના 4 ખરડાઓ વિશે હું આજે સમજૂતી આપવાનો છું. સામાન્ય ખરડો, નાણાં ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારણા ખરડો. તો સામાન્ય રીતે 17 સાથે સંબંધ ધરાવશે આ ચારેય ખરડાઓ. કેવી રીતે 17ના આંક 17 સાથે સંબંધિત છે આપણે જોશું. ચલો સૌપ્રથમ જોઈએ આપણે કે ખરડો એટલે શું. વોટ ડઝ મીન બાય બિલ. ખરડાને ઇંગ્લિશમાં બિલ કહેવાય છે. ખરડો એટલે શું? કાયદાનું પ્રાથમિક સ્વરૂપ એટલે ખરડો, જેને અંગ્રેજીમાં બિલ પણ કહેવામાં આવે છે. બિલ, BILL. બીજા શબ્દોમાં કહીએ તો કાયદો બનાવવા માટે જે બાબતો સભ્યો સમક્ષ, સભ્યો એટલે સંસદ સભ્યો અથવા વિધાનમંડળના સભ્યો સમક્ષ ચર્ચામાં મૂકવા માટે જરૂરી હોય તેને ખરડા સ્વરૂપે રજૂ કરાય છે. બરાબર. ઇટ ઇઝ વેરી મેન્ડેટરી for to table a bill on the floor of the house to discuss that particular matter, and ultimately it converted, having signed by the President of India, it is converted to law. દરેક સંકલ્પ, રેઝોલ્યુશન, this is very important. દરેક સંકલ્પ એટલે કે રેઝોલ્યુશન અને ખરડા એટલે કે બિલ પર મતદાન જરૂરી છે. જ્યારે દરેક પ્રસ્તાવ એટલે મોશન, પ્રસ્તાવ પર મતદાન જરૂરી નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ નો. 3 બાબત વિશે મેં વાત કરી. લિસન ધીસ કેરફુલી. રેઝોલ્યુશન એટલે સંકલ્પ, બિલ એટલે ખરડો, બંને પર મતદાન જરૂરી છે. જ્યારે પ્રસ્તાવ એટલે મોશન પર મતદાન જરૂરી નથી. ચલો નેક્સ્ટ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ ગેટ માર્ક્સ. ખરડાઓ કોણ રજૂ કરી શકે? ખરડાઓ કોણ રજૂ કરી શકે? ક્વેશ્ચન માર્ક. સંસદમાં ખરડાઓ રજૂ કરવાની દ્રષ્ટિએ 2 પ્રકાર છે. there are 2 types to table bills on the floor of the house. 2 પ્રકાર છે. અચ્છા, સૌ પ્રથમ આવશે સરકારી વિધેયક, અથવા એને જાહેર ખરડો પણ કહેવાય, અથવા એને પબ્લિક બિલ પણ કહેવાય, અથવા એને ગવર્મેન્ટ બિલ પણ કહેવાય. અચ્છા, તો મંત્રી પરિષદના જે મંત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવે તેને સરકારી ખરડો કે સરકારી વિધેયક કહેવાય. રિમેમ્બર ધીસ વેરી વેલ. જો ખરડો મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે તો તેને સરકારી ખરડો કે સરકારી વિધેયક, પબ્લિક બિલ, ગવર્મેન્ટ બિલ, આવા તમામ નામથી ઓળખવામાં આવશે. ચલો બીજું જોઈએ. બિન સરકારી અથવા ખાનગી ખરડો. બરાબર, જેને પ્રાઇવેટ બિલ પણ કહેવાય છે. મંત્રી ના હોય તેવા સંસદ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવે, અથવા વિધાનમંડળના સભ્યો કે જે મંત્રી નથી તેના દ્વારા રજૂ કરવામાં આવે તો ધેટ ઇઝ કોલ્ડ પ્રાઇવેટ બિલ. બિન સરકારી ખાનગી ખરડો પણ કહી શકાય આને. તો બરાબર સમજો. રજૂ કરવાની દ્રષ્ટિએ 2 પ્રકાર છે. સરકારી જે મંત્રી રજૂ કરે, અને ખાનગી મંત્રી સિવાયના સંસદ સભ્યો રજૂ કરે તે. ચલો નેક્સ્ટ. સંસદમાં રજૂ, જો અમે 3 શબ્દો વાપરેલા, રજૂ, પસાર અને વિચારણા માટે. આ 3 શબ્દો ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. જો આપ ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય અથવા PSI ની તૈયારી કરતા હોય, then these 3 words are very important for you to know. રજૂ, પસાર, વિચારણા માટે ખરડાઓ 4 શ્રેણીઓ ધરાવે છે. There are 4 categories of bills. બરાબર, ધ્યાન રાખજો. સૌ પ્રથમ આવશે આર્ટિકલ 107. તો મેં આપને કીધેલું કે 17 સાથે સંબંધ છે. કેવી રીતે સમજશું આપણે? તો જો 107 એટલે 1 ને 7 17 એમ પણ કહી શકીએ આપણે. હજી પણ તમને સમજાવીશ. અચ્છા, 107 મુજબ સામાન્ય ખરડો, 100 એ 100 યાદ રાખવાનો. 107 મુજબ સામાન્ય ખરડો રજૂ થાય, જેના 3 વાંચન કરવામાં આવે. સામાન્ય ખરડા માટે લોકસભા અને રાજ્યસભાને સમકક્ષ શક્તિ છે. બંનેની તાકાત સરખી છે. સંયુક્ત બેઠક સામાન્ય ખરડા માટે શક્ય છે, બોલાવી શકાય. સંયુક્ત બેઠક લોકસભા અને રાજ્યસભા તીખા મોડા મિક્સ કરી શકાય. અને જાહેર બિલ પણ હોઈ શકે અને ખાનગી બિલ પણ હોઈ શકે. સામાન્ય ખરડો મંત્રી પણ રજૂ કરી શકે વિદ્યાર્થી મિત્રો, અને મંત્રી સિવાયનો સંસદ સભ્ય પણ સામાન્ય ખરડો રજૂ કરી શકે. ચલો હવે આપણે જોઈએ. 1 ને 7 17 એવી રીતે થાય છે. તો 110 અને 7, 10 અને 7 એમ પણ 17 થઈ શકે.
ચલો, નાણાં ખરડો. નાણાં ખરડો માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય અને હંમેશા જાહેર બિલ એટલે નાણાં મંત્રી દ્વારા જ રજૂ થાય છે. નાણાં મંત્રી દ્વારા રજૂ કરાતો ખરડો મેં હમણાં જ સમજાવ્યું એ હંમેશા સરકારી જ ખરડો હોય, પબ્લિક બિલ જ હોય. અચ્છા, કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કોણ કરશે? તો કે લોકસભાના અધ્યક્ષ નક્કી કરશે. સમજાણું? અધ્યક્ષ એવું પ્રમાણિત કરીને આપશે સહી સિક્કા દ્વારા કે આ ખરડો છે એ નાણાં ખરડો છે. બરાબર સમજજો. અને નાણાં ખરડાની પુનઃવિચારણા શક્ય નથી. રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપવી જ પડે, કારણ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ નાણાં ખરડો એ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હોય છે. માટે ચલો, આ બધું સિનોપ્સિસ છે, પછી બધા ખરડા હું તમને ડીપમાં પણ સમજાવવાનો છું. ચલો, ત્રીજું આવશે આર્ટિકલ 117. 7 ને 10 17 અને અહીંયા ખાલી 17. તો 17 એક યાદ રાખજો, નાણાકીય ખરડો છે. બરાબર, નાણાકીય ખરડો એલએસમાં કે આરએસમાં રજૂ થઈ શકે. નાણાકીય ખરડાના પણ બે ભાગ છે, આગળ હું સમજાવીશ તમને. ખૂબ ઊંડો છે નાણાકીય ખરડો. નાણાકીય ખરડો એલએસ કે આરએસ બંનેમાં રજૂ થઈ શકે. સંયુક્ત બેઠક શક્ય છે. અને મુખ્ય કામ છે નાણાકીય ખરડાનું, બરાબર સમજજો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ નો. આગામી વર્ષમાં, આવતા વર્ષમાં નવો કર જો લાદવો હોય તો નાણાકીય ખરડાનો ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય ખરડો રજૂ કરવામાં આવે છે જો નવો કર લાદવો હોય તો, નવા નામથી. પછી આવે છે આ પોતે જ એક ચેપ્ટર છે, આર્ટિકલ 368 બંધારણીય સુધારા. તો કે બંધારણીય સુધારા સંયુક્ત બેઠક શક્ય નથી, 3 રીતથી સુધારા થઈ શકે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રથમ સુધારાની જે રીત છે તે વહીવટી આદેશવાળી છે. કેવી છે? વહીવટી આદેશવાળી. બંધારણમાં સુધારા 3 રીતના થાય છે, એમાં પ્રથમ રીત છે વહીવટી આદેશવાળી સુધારાની રીત છે. માટે એ ખરડો ગણાશે પરંતુ બંધારણીય સુધારો ગણાશે નહીં. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ નો. આગળ પણ હું ખૂબ ડીપમાં છણાવટ કરવાનો છું. આ માત્ર તમને એક ગ્લિમ્સિસ હતી. હવે જોવો તમે, 7 ને 10 17 અને 3 6 8 નો સરવાળો કરો, 3 ને 6 9 અને 9 ને 8 17. આવી રીતે 17 સાથે સંબંધ ધરાવે છે તમામ પ્રકારના ખરડાઓ. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે. સૌથી પહેલા જોઈએ આપણે સામાન્ય ખરડો. અચ્છા, આર્ટિકલ 107 સામાન્ય ખરડો. સામાન્ય ખરડો 3 વાંચનમાંથી પસાર થાય છે. આ પણ તમારો ધીસ કુડ બી યોર ક્વેશ્ચન. પ્રથમ વાંચનમાં શું કરવામાં આવે છે? ખરડો રજૂ થાય છે અને ભારતના રાજ્યપત્રમાં જાહેરાત થાય છે. રાજ્યપત્ર એટલે ગેઝેટ. રાજ્યપત્ર એટલે ગેઝેટમાં રજૂ થાય છે પ્રથમ વાંચન દરમિયાન. બરાબર. અચ્છા, દ્વિતીય વાંચન સામાન્ય ચર્ચા થાય છે પ્લસ 2 અવસ્થામાંથી પસાર થાય છે. સામાન્ય ખરડો 107 વાળો. પહેલી અવસ્થા છે સમિતિ અવસ્થા. તો કે સમિતિ એટલે કઈ સમિતિ? તો કે પ્રવર સમિતિ. પ્રવર સમિતિ, પ્રવરનો મતલબ જ થાય કાયદો, મતલબ કાયદા સમિતિને એ 107 વાળો સામાન્ય ખરડો એનું વિશ્લેષણ કરવા માટે મોકલવામાં આવે છે. ખરડો પ્રવર સમિતિને વિચાર માટે મોકલવામાં આવે છે. બરાબર, દ્વિતીય વાંચનની પહેલી અવસ્થામાં. બીજી અવસ્થા આવશે રિપોર્ટ અવસ્થા. પ્રવર સમિતિના રિપોર્ટ પછી એક ભાગ પર મતદાન થાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર સમજો, આખા ખરડા પર મતદાન નથી થતું, એક ભાગ પર મતદાન થાય છે પ્રવર સમિતિના રિપોર્ટ પછી. આ બીજી અવસ્થા દ્વિતીય વાંચનમાં. તૃતીય વાંચન, ત્રીજી વખત. ખરડામાં સુધારો થઈ શકતો નથી પરંતુ સંપૂર્ણ ખરડા પર મતદાન થાય છે. જો અહીંયા બરાબર સમજો, દ્વિતીય વાંચનમાં એક ભાગ પર મતદાન થાય છે, જ્યારે તૃતીય વાંચનમાં સમગ્ર ખરડા પર મતદાન થાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમને કોમ્પ્લેક્સ ક્વેશ્ચન એનાલિટિકલ પૂછવા હોય તો આ રીતે પૂછી શકે, માટે આ તમારા ઓપ્શન છે તેવી રીતે યાદ રાખજો. ચલો, આર્ટિકલ 107 સામાન્ય ખરડાની જ વાત કરીએ છીએ આપણે. બરાબર. 5મો પોઈન્ટ, બીજા ગૃહમાં પણ બધા જ તબક્કાઓમાંથી પસાર થાય છે. જેવી રીતે પહેલા લોકસભામાં થયું હોય તેવી રીતે રાજ્યસભામાં થયું હોય તેવી રીતે લોકસભામાં 3 તબક્કામાંથી વાંચનમાંથી પસાર થાય છે. અચ્છા,
રાષ્ટ્રપતિની સ્વીકૃતિથી જ ખરડો કાયદો બને છે. નેક્સ્ટ, સામાન્ય ખરડો બંનેમાંથી કોઈ પણ ગૃહમાં અર્થાત લોકસભા કે રાજ્યસભામાં પ્રથમ રજૂ કરી શકાય છે. એનું એન્ટ્રી લેવલમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી સામાન્ય ખરડામાં. ઇટ કેન બી આઈધર ઇન્ટ્રોડ્યુસ ઇન લોકસભા ફર્સ્ટ ઓર ઇન રાજ્યસભા ફર્સ્ટ. ધેર ઇઝન્ટ એની રિસ્ટ્રિક્શન, કોઈ પણ જગ્યાએ એ રજૂ કરી શકાય. સામાન્ય ખરડા માટે લોકસભા અને રાજ્યસભાની શક્તિઓ સમાન છે. RS = LS એ સમાન છે બંનેની સામાન્ય ખરડા માટે. નેક્સ્ટ, સામાન્ય ખરડો મંત્રી દ્વારા સરકારી ખરડા તરીકે અથવા સભ્ય દ્વારા ખાનગી ખરડા તરીકે પણ રજૂ કરી શકાય છે. એઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ માય ડિયર ફ્રેન્ડ્સ કે એ બંને રીતના રજૂ કરી શકાય. મંત્રી પણ રજૂ કરી શકે, મંત્રી સિવાયનો સંસદ સભ્ય પણ રજૂ કરી શકે. માટે તે સરકારી ખરડો પણ હોઈ શકે અથવા ખાનગી ખરડો પણ હોઈ શકે. સંયુક્ત બેઠક બોલાવી શકાય છે. સામાન્ય ખરડા માટે સંયુક્ત બેઠક બોલાવી શકાય છે. ચલો નેક્સ્ટ, પછી આવે છે બીજો મહત્વપૂર્ણ ખરડો 110 નાણાં ખરડો. આર્ટિકલ 110 નાણાં ખરડો. પહેલો પોઈન્ટ, નાણાં ખરડો માત્ર નાણામંત્રી દ્વારા સરકારી ખરડા તરીકે જ રજૂ થાય છે. મેં પહેલા પણ કહી દીધેલું, કારણ કે એ સરકારી બિલ તરીકે રજૂ કરી શકાય, કારણ કે નાણામંત્રીની ફરજ છે. રાષ્ટ્રપતિ નાણામંત્રી પાસે આર્ટિકલ 112 મુજબ રજૂ કરાવડાવે છે અને માટે તે સરકારી ખરડો જ હોઈ શકે. ચલો, રજૂ થાય છે તેને માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે, કારણ કે લોકસભા જે છે એ પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા આવનારા સંસદ સભ્યોનું ગૃહ છે, જેના દ્વારા સરકાર બને છે અને જેના માટે મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર છે. અને માટે 110 મુજબ નાણાં ખરડો માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય. ચલો, હવે આના તત્વો ક્યાં ક્યાં હોય નાણાં ખરડાના? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, આગળ જતા કામમાં આવશે તમને સમજવા માટે. કોઈ કર નાખવાની, કોઈ કર નાબૂદ કરવાની, કોઈ કર માફ કરવાની, કોઈ કરમાં પરિવર્તન કરવાની જોગવાઈઓ હોય છે. શેમાં? તો કે નાણાં ખરડામાં. ભારત સરકાર દ્વારા નાણાં ઉછીના લેવાની કે બાંયધરી આપવાની, મતલબ ગારંટર તરીકે. બરાબર, ભારત સરકાર નાણાં ઉછીના લઈ શકશે, નાણાં ખરડામાં એની જોગવાઈ હોય, અથવા કોઈની ગેરંટી આપવી હોય, મતલબ જામીનમાં પડવાનું હોય. ભારતની સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ઓર કન્ટિન્જન્ટ ફંડ, હા, સંચિત કે આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડવા કે જમા કરાવવાની જોગવાઈ તો એમાં હોય જ છે વિદ્યાર્થી મિત્રો. મોટાભાગની જોગવાઈ સંચિત નિધિવાળી હોય છે. આકસ્મિક નિધિની અંદર 500 કરોડ રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવામાં આવે છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સંચિત નિધિમાંથી આકસ્મિક નિધિમાં ટ્રાન્સફર કરવામાં આવે. તો એ બધી જોગવાઈ આમાં હોય છે. ભારતની સંચિત નિધિમાંથી વિનિયોગ ફાળવણી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. વિનિયોગ ફાળવણી 114, 116, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ફાળવણી ખરડો હું સેપરેટ લઈશ એક ટોપિક આખો ફાળવણી ખરડા માટે, કારણ કે બહુ જરૂરી છે. આના પછી હું બજેટ લેવાનો છું. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 110 નાણાં ખરડા વિશે જ આપણે વાત કરીએ છીએ હજી. હા, ઈ નંબરનો પોઈન્ટ, ભારતની જમા પૂંજી એટલે કે સંચિત નિધિ અને આકસ્મિક નિધિમાંથી ખર્ચ કરવાની અથવા ખર્ચ કરવા રકમ વધારવાની જોગવાઈ. આ બધી જોગવાઈ શેમાં હોય? નાણાં ખરડા 110 મુજબ. ભારતની સંચિત નિધિ અથવા જાહેર હિસાબો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પબ્લિક એકાઉન્ટ ખાતે નાણાંની આવક અથવા હવાલો નાખવાની અને સંઘ તેમજ રાજ્યના હિસાબોની ઓડિટ કરવાની બાબતો. જો વિદ્યાર્થી મિત્રો બહુ શાંતિપૂર્વક સમજાવું છું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ નો. ધેટ ઇઝ વાય આઈ હેવ બોક્સ ધીઝ વર્ડ્સ. જાહેર હિસાબો અને પબ્લિક એકાઉન્ટ કહેવાય. અને શું કહેવાય? પબ્લિક એકાઉન્ટ. અચ્છા, તો પોસ્ટ ઓફિસ, પ્રોવિડન્ટ ફંડ વગેરે જે, અથવા ESI એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ વગેરેની જે જમા રકમ છે તે પબ્લિક એકાઉન્ટ ફંડમાં જમા કરાવવામાં આવે. અને સરકાર જ્યારે નાણાકીય સંકટમાં હોય, સરકારનું ટેક્સ કલેક્શન ખર્ચને પહોંચી વળી શકે તેમ ન હોય, ત્યારે સરકાર આમાંથી પૈસા લઈ શકશે. શેમાંથી? તો કે જાહેર હિસાબમાંથી. બરાબર, તો એની જોગવાઈ શેમાં કરેલી હોય? 110 નાણાં ખરડામાં. નાણાંની આવક જાવક અંગેની કોઈ પણ બાબત, બરાબર, કોઈ પણ હેડિંગ નીચેની ઓપન એન્ડેડ બાબત હોય,
કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરશે, સહી દ્વારા પ્રમાણિત કરશે અને તે અંતિમ ગણાશે. તેને કોર્ટમાં પડકારી શકાશે નહીં. ધેટ કાન્ટ બી ચેલેન્જેબલ ટુ ધ કોર્ટ ઓફ લો. અધ્યક્ષ એકવાર એમ કહી દે કે આ ખરડો નાણાં ખરડો છે, પછી એની એ અંતિમ ગણાશે, એને ક્યાંય ચેલેન્જ કરી શકાશે નહીં. ચલો 109 નાણાં ખરડાના સંદર્ભમાં મહત્વપૂર્ણ બાબતો. આર્ટિકલ 109 નાણાં ખરડો રાજ્યસભામાં સૌ પ્રથમ રજૂ કરી શકાય નહીં. એનો મતલબ એ થયો કે લોકસભામાં જ રજૂ કરી શકાય પ્રથમવાર. સૌ પ્રથમ લોકસભામાં જાય અને પછી જ રાજ્યસભામાં જઈ શકે. અચ્છા, રાજ્યસભામાં નાણાં ખરડા મળ્યાની તારીખથી 14 દિવસમાં ભલામણો સહિત લોકસભામાં પરત મોકલવાનો રહેશે. રાજ્યસભા પાસે મર્યાદિત સત્તા છે, કારણ કે પરોક્ષ રીતે ચૂંટાઈને આવે છે. બરાબર સમજો, ભારતમાં સંસદીય લોકશાહી છે અને સંસદીય લોકશાહીમાં લોકસભામાં જ સરકાર બને છે. માટે લોકસભા પાસે રાજ્યસભા કરતાં ચડિયાતી શક્તિ છે અને એ અંતર્ગત રાજ્યસભા માત્ર 14 દિવસમાં ભલામણ કરી શકશે. જો 14 દિવસ દરમિયાન એ પરત પણ ન કરે તો એ પાસ થઈ ગયેલું માની લેવામાં આવશે. ઇટ ઇઝ ડીમ્ડ ટુ બી પાસ્ડ. રાજ્યસભા માત્ર રેકમેન્ડેશન એટલે ભલામણો સૂચવી શકે છે, સુધારા કરી શકશે નહીં. લોકસભા રાજ્યસભાએ કરેલી ભલામણો માનવા બંધાયેલી નથી. બરાબર, કારણ કે રિયલ પાવર જેને કહેવાય, બરાબર, ડી ફેક્ટો પાવર જેને કહેવાય એ લોકસભા પાસે છે. બરાબર સમજો, રાજ્યસભા છે એ લોકસભાનું ચેક એન્ડ કરેક્ટ સિસ્ટમ છે ખાલી. બરાબર, રાજ્યસભા પાસે ઓરિજિનલ ઓથોરિટી નથી. નાણાં ખરડાને રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. As I have told you earlier that it has already been pre-approved by President of India. એની પૂર્વ મંજૂરી રાષ્ટ્રપતિએ જ આપેલી હોવાને કારણે જ્યારે એ પાછું રાષ્ટ્રપતિ પાસે સહી કરવા આવે ત્યારે પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. ચલો મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. આર્ટિકલ 117 નાણાકીય ખરડો, ફાઇનાન્શિયલ બિલ. સૌથી વધારે લોકો જે મૂંઝાતા હોય છે ક્લાસ 1-2ની તૈયારી કરવાવાળા, વોટ્સ ધ ડિફરન્સ બિટવીન નાણાં ખરડો અને નાણાકીય ખરડો, હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ આના માટે. સ્પેશિયલ વિડીયો આવશે વિનિયોગ વિધેયક માટે, ફાળવણી ખરડા માટે. બરાબર, એટલે તમને બરાબર તૈયારી કરવાનો મોકો મળે. આર્ટિકલ 117 નાણાકીય ખરડો, ફાઇનાન્શિયલ બિલ. નાણાકીય ખરડામાં આગામી વર્ષમાં કોઈ નવા પ્રકારનો કર, મેં પહેલા જ કહી દીધું, તમારે શબ્દ એક યાદ રાખવાનો. બરાબર, ફાઇનાન્શિયલ નાણાકીય ખરડામાં નવા પ્રકારનો કર હોય. બરાબર સમજો, નાણાકીયમાં નવો કર, નાણાકીયમાં નવો કર, એ રીતે યાદ રાખવાનું. લગાવવા અંગેની જોગવાઈઓ હોય છે. અચ્છા, હવે 117 છે એના બે ભાગ છે, 117 રોમન 1 અને 117(3). આ બંને અલગ બિલ છે. 117(1) અને 117(3) બંને અલગ બિલ છે અને આ ખૂબ ઊંડો મુદ્દો છે. નાણાકીય ખરડા વિશે પણ હું એક અલગ વિડીયો બનાવીશ. બરાબર, કારણ કે તમારે જાણવાના પૂરા હકદાર છો વિદ્યાર્થી મિત્રો. આર્ટિકલ 17(1) મુજબનો નાણાકીય ખરડો માત્ર લોકસભામાં રજૂ કરી શકાય. આ એક યાદ રાખજો, આ અઘરા પ્રશ્નની કેટેગરીમાં આવે. 117(1) માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય. અચ્છા, જો જ્યારે આર્ટિકલ 117(3) આર્ટિકલ 117(3) મુજબનો નાણાકીય ખરડો કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. એલએસમાં રજૂ કરી શકાય અથવા આરએસમાં રજૂ કરી શકાય. બે ભાગ છે નાણાકીય ખરડાના. અચ્છા, આર્ટિકલ 117(3) મુજબનો નાણાકીય ખરડો 75 દિવસમાં, એક યાદ રાખજો, 75 દિવસમાં ગૃહોમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઈએ. તો 117 વાળો, સામાન્ય રીતે પરીક્ષામાં આવો કોઈ પેટા આર્ટિકલ છે ક્વેશ્ચન નથી પૂછવામાં આવતો. પરીક્ષામાં એમ જ પૂછે કે નાણાકીય ખરડો કેટલા સમયમાં ગૃહમાં પસાર થઈ રાષ્ટ્રપતિએ સહી કરવી જોઈએ, તો કે 75 દિવસમાં. એમાં કોઈ ડિસ્ટિંક્શન નથી કરવામાં આવતું. પણ જો તમારે ડીપમાં તૈયારી કરવી હોય યુપીએસસી જીપીએસસી ક્લાસ 1-2 માટે, તો 117(1) અને 117(3)નો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. ચલો પછી આવે છે આર્ટિકલ 368. વિદ્યાર્થી મિત્રો, અત્યારે માત્ર 3 પ્રકારના સુધારાની એક ટૂંકી વિગત લઈને જ આવ્યો છું. આના ઉપર હું એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું
કેવા પ્રકારની બહુમતી જરૂરી છે, કેવા પ્રકારની બહુમતી અને કયો પ્રકાર લાગુ પડશે. અચ્છા, બંધારણીય સુધારાના ત્રણ પ્રકારે થઈ શકે છે. બંધારણીય સુધારા 3 પ્રકારે થઈ શકશે. એમાં પ્રથમ પ્રકાર સામાન્ય બહુમતી એટલે શું? તો કે સંસદમાં હાજર રહીને મત આપનારાની 50% વત્તા 1. જો કુલ 500 હોય, 500 હાજર, તો 250 એ 50% થાય અને વત્તા 1 એટલે 251 પ્રથમ પ્રકારવાળો બંધારણીય સુધારા ખરડો પસાર થઈ જાય. બંધારણીય સુધારો ગણાશે નહીં. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બંધારણીય સુધારો ગણાશે નહીં પ્રથમ પ્રકારવાળો. શું કામ? કારણ કે વહીવટી આદેશવાળી રીત છે. બંધારણીય સુધારો ગણાશે નહીં, પરંતુ બંધારણીય સુધારા બિલ ગણવામાં આવશે, એનો આંકડો ગણવામાં આવશે. તો આની હું છણાવટ, વિસ્તૃત છણાવટ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો છું. પરંતુ સુધારા બિલ કે ખરડો ગણાશે. અચ્છા, આર્ટિકલ 2 અરજીત કરેલા પ્રદેશોનો ભારતમાં સમાવેશ. આર્ટિકલ 3 નવા રાજ્યોની રચના, નામાંકન, સીમાંકન વગેરે વગેરે આ પ્રકારમાં આવશે. બરાબર. શું આવશે? પ્રથમ પ્રકારમાં આવશે, જેમાં બંધારણીય સુધારા બિલ ગણવામાં આવશે, પરંતુ બંધારણીય સુધારાઓનો ક્રમાંક આપવામાં આવશે નહીં. ચલો, દ્વિતીય પ્રકાર છે શેનો? બંધારણીય સુધારાનો. તો કે વિશેષ બહુમતી જોશે. કેવી? વિશેષ બહુમતી. આ પણ એક ગાણિતિક રીતે શીખવા જેવો મામલો છે. કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ. મતલબ 500 જો હોય, 500 તો 50% થાય 250 અને વત્તા 1 એટલે 251 જોઈએ. કેટલા? 251. તો પેલી શરત શું છે કે 251 પોઝિટિવ મત હોવા જોઈએ અને હાજર રહીને મત આપનારાની 2/3 બહુમતી. આ હું આંકડાથી, એક્ઝામ્પલથી જ હું તમને સમજાવી શકીશ. મતલબ જે લોકો હાજર છે અને પોઝિટિવ મત આપે છે, બરાબર, એ પોઝિટિવ મત કેટલા હોવા જોઈએ? તો કે 2/3 હોવા જોઈએ. I will explain you in the next video with in-depth discussion and understanding, so you need not worry. અચ્છા, તૃતીય પ્રકાર આવે છે જેને ખરેખર બંધારણીય સુધારો કહેવાય. બરાબર. જેમ કે તૃતીય સુધારા દ્વારા આપણે જીએસટીનું બિલ લેવા ક્યારે? તો કે 2017માં 1/7/2017ના રોજ રજૂ કરેલું. 1/7/17 તારીખ પણ 17 સાથે સંબંધ છે, જુઓ તમે. અચ્છા, સંસદના બંને ગૃહોની વિશેષ બહુમતી. વિશેષ બહુમતી એટલે આ જે મેં સમજાવ્યું તે, પ્લસ 50%થી વધુ રાજ્યોના વિધાનમંડળની સામાન્ય બહુમતી. અત્યારે સંપૂર્ણ રાજ્ય કેટલા છે? તો કે 28. 28ના 50% કેટલા થાય? તો કે 14. 14 વત્તા 1 એટલે 15. તો કે મિનિમમ 15 રાજ્યોના વિધાનમંડળની સામાન્ય બહુમતી પણ જોશે. એલએસ અને આરએસની વિશેષ બહુમતી. જ્યારે કુલ હાલમાં પરિસ્થિતિ કહું, આજની પરિસ્થિતિ, તો કુલ 15 રાજ્યો જે છે એના વિધાનમંડળની સામાન્ય બહુમતી જોશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ખરડા ટૂંકમાં જ સમજાવવાની કોશિશ કરી છે. એનું મેં કટન રેઝર જ કરેલું છે. હજી પડદો જ ઉચક્યો છે. હજી હું તમને વધારે સવિશેષ માહિતી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતના મારા વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.